અને તમારી પાસે અનેક પ્રકારના રાક્ષસો રાક્ષસીઓ વગેરે પણ છે, માટે એ બધાને મોકલો અને મથુરા ને એની આજુબાજુનો જે પ્રાંત એમાં 10 દિવસની અંદર જન્મેલા બધા બાળકોને મરાવી નાખો, એટલે તમારો દુશ્મન ચોક્કસ મરાઈ જશે. કંસે તરત જ પોતાના અસુરો વગેરેને બોલાવ્યા, આવું બધું કરવાની આજ્ઞા આપી અને કંસ પોતાને કામે લાગ્યો. હવે આ બાજુ પરમાત્માનું ગોકુળની અંદર પ્રાગટ્ય ઉપાધિ બધી મથુરામાં રહી અને આનંદ ઉત્સવ ગોકુળની અંદર થાય છે. નંદરાયજીએ પુત્ર જન્મના સમાચાર સાંભળ્યા એટલે જાત કર્મ સંસ્કાર કર્યો. દર કથામાં કહેવો નહીં પડે, યાદ છે ને? જાત કર્મ સંસ્કાર એટલે શું? ઠાકોરજીએ કાન આમ મને એમ થાય કે એક અહીંયા ને એક અહીંયા રાખ્યો હોત ને, બે કાન લેવલમાં ગોઠવે, અહીંથી સાંભળે ને અહીંથી બારો, ગમે એટલી વાર કે અને તમને બધું યાદ રહી જતું હોય પછી પાછું કોક ભાગવત બહેર અત્યારે અમારે વાંચવું શું, એટલે ભગવાને જે કર્યું એ બધું બરોબર જ છે. અમુક અમુક એમ કે તમે કયો પછી અમને બધું યાદ આવવા માંડે. હવે તમારે એક જણું પાછું અખંડ કહેનારું જોઈએ, ઘરે કોણ કે કરે? તો જાતકર્મ સંસ્કાર એ હંમેશા બાળકના પિતાએ કરવાનો હોય. પોતાને ઘેર પુત્ર જન્મ થાય કે પુત્રીનો જન્મ થાય અને એ સમાચાર એ જો કે અત્યારે તો પિતા હાજર જ હોય, જૂના જમાનામાં એવું નહોતું, બીજે ગામ હોય એવું પણ બને. તો એને જ્યારે સમાચાર મળે કે મારે ત્યાં પુત્ર જન્મ થયો છે એટલે એણે પહેરેલા વસ્ત્ર સહિત સ્નાન કરવું. અને એ સ્નાન પણ કેવી રીતે? તો કે પોતાની પાસે સુવર્ણનું કોઈ પણ ઘરેણું કે કાંઈ પણ હોય તો પાણીનું પાત્ર ભરી અને એની અંદર એ સુવર્ણ બોળવું અને પછી એ જળથી વસ્ત્ર ભીંજવીને વસ્ત્રે સહિત સ્નાન કરવું અને પછી પોતાની શક્તિ પ્રમાણે કાંઈ પણ પુત્ર જન્મ નિમિત્તે દાનનો સંકલ્પ કરવો. અને જાત કર્મ સંસ્કાર કહેવાય. એ જન્મતાની સાથે જ કરવાના હોય. અને સારા સત્સંગી પરિવારોની અંદર તો એવો રિવાજ હોય કે હવે તો ફોનની વ્યવસ્થા થઈ ગઈ એટલે તરત જ, હજી તો આમ તમે જુઓ લાલ ગુમ જેવું હોય ત્યાં તો ફોટો પાડીને મોકલી દીધો હોય. નહીતર કેવું હોય કે મહારાજે જન્મ મરણના સૂતકની આપણને વાત કરી છે કે જન્મનું સૂતક હોય, મરણનું સૂતક હોય તો અમારા આશ્રિતો એ પૂજા પાઠ વગેરે ન કરવા અને સૂતક પાળવું. હવે તો બધું ધીમે ધીમે ઘસાવા માંડ્યું છે, પણ એમાં કેવું હોય કે તમારે ત્યાં અહીંયા ક્યાંય પુત્ર જન્મ થયો હોય અને બીજા જે થોડા કુટુંબીઓ હોય, ભાઈઓ હોય, એ બધાય ગામડે રહેતા હોય તો તમે એને 10 દિવસ પછી એમ કહો કે અમારે ત્યાં પુત્ર જન્મ થયો તો એને બિલકુલ સૂતક લાગતું ખબર પડે પછી લાગે. જન્મનું હોય તોય ભલે અને મરણનું હોય તોય ભલે, પણ અત્યારે તો ઓલે ઉંકારો કર્યો નથી ને તમે ફોન કરી દો. એટલે અમુક એવા વડીલો હોય, 7 પેઢીમાં થતા હોય પણ એને કહેવું જરૂરી ન હોય તો પછી એવી બહુ જાહેરાતો કરવી નહીં, તો સૂતક ન લાગે. મરણની અંદર પણ એવું હોય, પણ હવે એ વસ્તુ તો અત્યારે મીડિયાનો જમાનો એટલે અને અમુક કેવી પણ પડતી હોય. એટલે આ બધા જે નિયમો છે, આ બધા જે ધર્મ છે એ ધીમે ધીમે અત્યારે ઘસારે પડ્યા છે. તો પુત્રનો જન્મ થાય એટલે તમે કોઈ પણને પહેલાં ફોન તો કરતા હશો ને કે ભાઈ અમારે ઘેર બાબો આવ્યો. તો આપણો સત્સંગીનો નિયમ એવો હોય કે એક શ્રીફળ, એક સાકરનો પડો અને એક પડીકામાં થોડું કંકુ, એ અથવા તો નાની એવી કંકુની ડબ્બી. તમે જે મંદિરે જતા હો, તમે જે ઈષ્ટદેવને માનતા હો તો એ બાળકનો પિતા અથવા તો કુટુંબની કોઈ પણ વ્યક્તિ એ સ્નાન કરી અને ત્યાં મંદિરે જઈ અને ઠાકોરજીના ઉંબરે સાકર, કંકુ અને શ્રીફળ મૂકી અને મહારાજને પગે લાગીને એમ કે તમે જે આત્માને અમારે ઘેર મોકલો એ અમારે ઘેર પુત્ર બનીને આવ્યો છે, હું તમારા ચરણમાં એને અર્પણ કરું છું. આખી જિંદગી તમે એને સદબુદ્ધિ આપતા રહેજો, તમે એની સાથે રહેજો
અને એ ખૂબ સારો ભણે ગણે અથવા તો સત્સંગ રાખે, તમને જે પ્રાર્થના કરવાની ઈચ્છા થાય એવી પ્રાર્થના કરી અને પહેલી વધામણી હંમેશા ઠાકોરજીને આપવામાં આવે. અને પછી કુટુંબમાં તમારે જેને ફોન કરવો હોય એને ફોન કરી શકાય. આવો આપણો નિયમ હોય. બોલો, કરો છો કોઈ આવું? પુત્ર જન્મ થાય એટલે એક જણું તો અખંડ ફોન લઈને જ બેઠું હોય. કરો એની ના નહીં. અને અથવા તો તમને એવું લાગે કે ત્યાં જઈ શકાય એવું નથી, તો તે મંદિરોમાં કોઈ હોય એને ફોન કરીને કે ભાઈ ઠાકોરજીને આવી રીતે પ્રાર્થના કરજો ને અમારા વતી સાકર અને શ્રીફળ મૂકી અને અમે મહારાજને વધામણી આપીએ છીએ કે અમારે ત્યાં પુત્ર જન્મ થયો છે. એટલે ભગવાન એનું આખી જિંદગી ધ્યાન રાખે. આડો અવળો થાય તો કાંઈક સદબુદ્ધિ પણ જરૂરથી આપે. તમને શીખવાડવા બેસીએ ને તો ભાગવતે પડ્યું રહે. હજી ઠાકોરજીએ ઉંકારો નથી કર્યો. બોલો, પોણો કલાક થયો. બહુ દરેક કથાઓ હોય, રામકથા હોય, ભાગવત કથા હોય, આપણા સંપ્રદાયના કોઈ પણ શાસ્ત્રોની કથાઓ હોય, તો એ આપણને ભગત કરતાં પહેલાં માણસ પહેલાં બનતા શીખવાડે છે. એટલે આને કહેવાય જાત કર્મ સંસ્કાર. પછી હું કાયમ શીખવાડું છું રસના માર્જન, મેધાજન અને રસના માર્જનને તમે ગળથુથી કહો છો. તો એની અંદર ઠાકોરજીના અભિષેકનું જળ, ઠાકોરજીને ધરાવેલી જે સાકર હોય એની એક નાની એવી કણી અને પેલી કમોદ કહેવાય, ફોતરી સહિતનો ચોખો, શું કહેવાય, કમોદ? હા, તો એ લઈ અને એને જરાક આમ વાટી, પછી એની અંદર એ સાકરની કણી વાટી, અભિષેકનું જળ નાખી એને ગાળી અને પછી એ પાણી હોય એનાથી જમણા હાથની ત્રીજી આંગળીને અંગૂઠો એ બે બોળી અને બાળકના મોઢામાં જીભ ઉપર ટીપું પાડે અને રસના માર્જન સંસ્કાર કહેવાય. આપણે કાગળિયા પણ બધાને આપીએ છીએ, પણ કાગળિયા એ લઈ જાય જેને છોકરા કોલેજમાં આવ્યા હોય એને શું કાગળિયા કરવા હોય? પછી પ્રસાદીના પડીકાવાળીને ક્યાંય નાખી દેતા હોય, કારણ કે તમે સાંભળવા બેઠા પણ મોઢું બહુ થઈ ગયું. તો આ બધા આપણે હિન્દુ સંસ્કૃતિના 16 સંસ્કાર છે અને રસના માર્જન સંસ્કાર કહેવાય. મેધાજનન એટલે એ પણ બાળકના જન્મ પછી 1-2 દિવસે જ્યારે અનુકૂળ આવે ત્યારે એકદમ ચોખ્ખું ગાયનું ગરમ કરેલું ઘી અને ઘીની અંદર સોનાની સળી બોળવાનું. ધર્મદેવે સોનાની સળી બોળી હતી, પણ આપણી પાસે કંઈક સોનાને વીંટી હોય એને જરાક ધોઈ નાખવી પછી, ખ્યાલ આવે છે? પછી સોનાનો ચેન હોય કે જે કાંઈ હોય એનો એક છેડો છે જે ઘીમાં બોળી અને એક ટીપું બાળકની જીભ ઉપર મૂકવું, એને મેધાજનન સંસ્કાર કહેવાય. અને એનાથી બાળક અતિશય બુદ્ધિશાળી બને. તમારા છોકરાઓ અત્યારના બુદ્ધિશાળી જ હોય, પણ આ સંસ્કાર કરવાથી એવા બુદ્ધિશાળી બને કે બુદ્ધિનો હવળા માર્ગે ઉપયોગ કરે, નહીતર બુદ્ધિનો ઉપયોગ તો ગમે તે માર્ગે થાય. તો આ બધા અલગ અલગ પ્રકારના સંસ્કારો છે. નંદરાયજીને ભગવાનના પ્રાગટ્યની ખબર પડી એટલે જુદા જુદા સંસ્કારો કરે છે. સંસ્કાર કરવાથી ગર્ભની શુદ્ધિ થાય, દાન કરવાથી ધનની શુદ્ધિ થાય અને સ્નાન કરવાથી શરીરની શુદ્ધિ થાય. આકાશમાં દેવતાઓએ નંદજીને ત્યાં ઉત્સવ મનાવ્યો છે. શુકાચાર્ય કહે છે કે હે રાજા, નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને જાતા હલાદો મહામના. આહોય વિપ્રાન વેદ જ્ઞાન, આહોય વિપ્રાન વેદ જ્ઞાન, સ્નાત સુચિરલંકૃત, સ્નાત સુચિરલંકૃત, સ્નાત સુચિરલંકૃત, સ્નાત સુચિરલંકૃત. આહોય વિપ્રાન વેદ જ્ઞાન, સ્નાત સુચિરલંકૃત. આહોય વિપ્રાન વેદ જ્ઞાન, સ્નાત
પુત્ર જન્મ સાંભળી સ્નાન વગેરે કરી અને નંદરાયજીએ પોતાના આંગણે બ્રાહ્મણોને બોલાવી અને સ્વસ્તિ વાચન કરાવ્યું, એટલે કે ભગવાનને આશીર્વાદ દેવડાવ્યા. તમામ વ્રજવાસીઓએ પોતપોતાના ઘરોને સ્વચ્છ કરી અને સુગંધી જળ છાંટ્યા, બારણે બારણે રંગબેરંગી ધજા પતાકા બાંધ્યા, પુષ્પ પાંદડા વગેરેના તોરણો બાંધ્યા. ગાયો, બળદ, વાછરડા એના શરીરે તેલ અને હળદર ભેગું કરીને જુદી જુદી ડિઝાઇનો પાડી, તમે હાથમાં પાડો એવી. વિવિધ પ્રકારના રંગ, મોરપીંછ, ફૂલની માળા, વસ્ત્રો અને સુવર્ણની કાંચન માલિનઃ, સોનાની માળાથી વાછરડા, ગાયો બધાઈને શણગાર્યા. હવે આમનો ધંધો શું હતો? દહીં દૂધ વેચવાનો. હીરા વેચો તોય હોના મેળ નથી ખાતા. ખ્યાલ આવે છે? તો આમનો પશુપાલનનો ધંધો હતો, છતાંય તમે વિચારો કે જેની ગાયો, જેના બળદ, જેના વાછરડા એ બધાય સોનાની માળા પહેરે તો પછી માણસોની સ્થિતિ શું હશે? અને હતું શું વ્રજમાં? આહીરોના નેસડા. પણ છતાંય આટલી બધી સમૃદ્ધિ આવી. તમામ ગોવાળિયા બહુમૂલ્ય વસ્ત્ર દાગીના પહેરી, માથે મોટી મોટી પાઘડીઓ બાંધી અને ભેટ લઈ લઈને નંદરાયજીના દ્વારે આવવા માંડ્યા. ગોપીઓ પણ સોળે શણગાર સજી સુવર્ણના આભૂષણોથી સજ્જ થઈ અને બધી જ આવી. આનું કારણ કે જ્યાં ભગવાન આવે ત્યાં લક્ષ્મીજી ચોક્કસથી આવે. ભગવાને મથુરામાં પ્રગટ થવાનું નક્કી કર્યું એટલે લક્ષ્મીજી તૈયાર થયા કે મથુરામાં જઈએ. પણ ભગવાને પાછો વિચાર બદલ્યો કે પ્રગટ મથુરામાં થવું ને વ્રજમાં જઈને રહેવું. તો લક્ષ્મીજીને તો બે ધક્કા નહીં, સીધા આપણે વ્રજમાં જઈએ, મથુરામાં જઈએ ને ત્યાંથી વળી પાછું વ્રજમાં જવું. એટલે લક્ષ્મીજી સીધા ભગવાન આવે ત્યાર પહેલાં વ્રજના દરેક નેસડાઓની અંદર નિવાસ કરીને રહ્યા અને એને કારણે બધાના ઘરમાં સમૃદ્ધિ છલકાવા માંડી. એનું પ્રમાણ ભગવાન વ્યાસ નારાયણે ભાગવતજીની અંદર આપ્યું કે તત આરભ્ય નંદસ્ય વ્રજ સર્વ સમૃદ્ધિમાન હરેર નિવાસાત્મગુણે હરેર નિવાસાત્મગુણે રમા ક્રીડમ ભો નૃપ રમા ક્રીડમ ભો નૃપ રમા ક્રીડમ ભો નૃપ રમા ક્રીડમ ભો નૃપ હરેર નિવાસાત્મગુણે રમા ક્રીડમ ભો નૃપ હરેર નિવાસાત્મગુણે રમા ક્રીડમ ભો નૃપ રમા ક્રીડમ ભો નૃપ રમા ક્રીડમ ભો નૃપ તત આરભ્ય નંદસ્ય વ્રજ સર્વ સમૃદ્ધિમાન તત આરભ્ય નંદસ્ય વ્રજ સર્વ સમૃદ્ધિમાન વ્રજ સર્વ સમૃદ્ધિમાન વ્રજ સર્વ સમૃદ્ધિમાન હરેર નિવાસાત્મગુણે રમા ક્રીડમ ભો નૃપ હરેર નિવાસાત્મગુણે રમા ક્રીડમ ભો નૃપ રમા ક્રીડમ ભો નૃપ રમા ક્રીડમ ભો નૃપ તત આરભ્ય નંદસ્ય વ્રજ સર્વ સમૃદ્ધિમાન. તત આરભ્ય એટલે ક્યારથી આરંભીને ક્યારથી માંડીને? તો કે ભગવાને ગોકુળમાં આવવાનું નક્કી કર્યું ત્યારથી માંડીને લક્ષ્મીજી દરેક ઘરના આંગણાઓની અંદર આળોટવા માંડ્યા. વ્રજવાસીઓને ખબર પણ નથી, એના ઘર ધન ધાન્ય નવા નવા વસ્ત્ર અલંકાર કોઈ દી જોયા ન હોય, વિચાર્યા ન હોય, એનાથી છલકાવા માંડ્યા. કારણ કે પ્રગટ મનુષ્ય રૂપે ભગવાન ત્યાં પધાર્યા છે. તો આ કથા આપણને એવું શીખવાડે છે કે આપણે રૂપિયા તો બધાને જોતા છે, ગમે એટલા દે, કોઈ દિવસ ના જ નથી. કોઈએ કુદરતને બે હાથ જોડીને એવું નથી કીધું કે હવે બસ થઈ ગયું, હવે ક્યાં નાખવા એ મારો પ્રશ્ન છે.
માટે હવે મને રૂપિયા ન દે, જેટલા રૂપિયા આપે એટલે નવી નવી જમીનો, નવા નવા ધંધા, નવા નવા બિઝનેસ બધું ચાલુ કર્યા જ કરે, પણ કોઈ રૂપિયાથી થાકતું નથી. તો એ લક્ષ્મી છે એ કોને વરે? અને એ પણ યાદ રાખો કે બે પ્રકારની લક્ષ્મી હોય, દૈવી અને આસુરી. તો ઘણી વખત માણસ નાસ્તિક હોય, દુરાચારી હોય, દુષ્ટ હોય, તો એની પાસે લક્ષ્મી ખૂબ જ હોય, પણ એનો ઉપયોગ ક્યારેય સારા માર્ગે ન થાય. એનો ઉપયોગ એ હંમેશા મોજ શોખની અંદર, ભોગવિલાસોની અંદર, અને પછી ક્યાંય ન આપે તો પછી દવાખાનાઓની અંદર ક્યાંક તો એનો ઉપયોગ થવાનો. કારણ કે લક્ષ્મીની 3 ગતિ છે: દાન, ભોગ અને નાશ. આ તો દાન કરો, ભોગ ભોગવો, અને કાંઈ નહીં કરો તો એ નાશ પામી જશે. કોઈ પેઢીઓના પેઢીઓ સુધી કોઈ સુખી નથી હોતા, અને પેઢીઓની પેઢીઓ કોઈ દુઃખી નથી હોતા. સૂર્ય હાથમાં તો સમજી લેવાનું કે એક દી પાછો ઉગશે જ, સવાર પડે એટલી વાર છે. ઘણી વખત આપણા ઘરની અંદર દોમ સાહેબી હોય, પણ અચાનક કાંઈક એવી ઠેસ લાગે અને કદાચ બધું તળિયા ઝાટક થઈ જાય, તેનો મતલબ એવો નહીં કે હવે ક્યારેય નહીં આવે, એનો પણ સમય હોય. આપણો સૂર્ય આથમી ગયો તો આપણે પ્રતીક્ષા કરવી પડશે, પણ એક દિવસ ચોક્કસ સૂર્ય ઉગશે. અને જેનો સૂર્ય અત્યારે 16 કળાએ તપતો હોય તો એણે અભિમાન કરવાની જરૂર નથી કે અમારી પેઢીઓ આવીને આવી જ રહેશે. એ તો તમારી પેઢીઓ ધર્મની મર્યાદાઓમાં રહેશે ને કાંઈક સારા કામ જો કરશે તો ભગવાન વળી કૃપા દ્રષ્ટિ કરીને થોડોક સમય વધારે સુખી રાખશે. અને બાકી જે દિવસે અન્યાય અને અત્યાચારો થવા માંડ્યા તેથી તમને ખબર છે ને, રાજાઓના રજવાડાઓ પણ જતા રહ્યા. દેવાનંદ સ્વામી એવું કે નિત્ય જ્ઞાનો બતવા ગતિ રે રૂડા રાગ સદાય, તે સ્થળ આજ ઉજ્જડ પડ્યા હારે જોયા નજરે ન જાય રે, અંતે જાવું છે ઉઠી એકલા. તમે જુનાગઢ ગયા હશો, ત્યાં જૂના જે ખંડેરો છે, રાજમહેલો જોયા છે ને, નવગણ ને રાખેંગાર ને એવા બધા એના મોટા મોટા રાજમહેલો આપણને એમ થાય કેમ બનાવ્યા હશે. તો એ રાજમહેલોમાં આજ કબૂતરા સિવાય કોઈ રહેતું નથી. અને એક દિવસ એવું હતું કે ટાણે ટાણે એવી મહેફિલો જામતી અને એવી લાઇટો અને રોશનીઓથી રાજમહેલો ઝળહળતા હતા. બધાની નજર એની સામે હોય, અને આજ ત્યાં જઈએ ને તો કબૂતરાઓની ચરક સિવાય બીજું કાંઈ હોતું નથી. એના એ જ રાજમહેલો છે, પણ અંદર રહેનારાના કર્મ ખલાસ થયા એટલે એ મૂકીને ગયા. દિવાલો આજે એમને એમ જ ખંડેર થઈને ઊભી છે. માટે ગમે એવા બાગ બગીચા, મોટા મોટા મહેલો કે જે કાંઈ કર્યું હશે તે, એ બધાની આયુષ્ય બહુ ઓછી હોય છે. 1 પેઢી 2 પેઢી, બહુ ભગવાનની કૃપા હોય તો 5 પેઢી, એનાથી આગળ તો નહીં જ. એટલે ભગવાન વ્યાસનારાયણના એક શબ્દો એવા છે કે આપણે બધાને રૂપિયાવાળા તો થવું જ છે, પણ ભગવાન કોઈને જોતા. વડતાલની પૂનમો ભરવા બધા જાય, દર પૂનમે દોડ, પછી બધા અરજી મૂકે. સાંજે લક્ષ્મીજી નારાયણ બે ફ્રી થઈને પછી ચિઠ્ઠીઓ ખોલે. તો નારાયણ ભગવાનને તો ઝોલા જ ખાવાના રહે, એનું કોઈ હોય જ નહીં. જેટલા હોય એટલા બધા લક્ષ્મીજીને જ પ્રાર્થના કરે. કોક ચિઠ્ઠી ભગવાનની હોય ને ભગવાન આમ ખોલે તો લખ્યું હોય કે તમારે પડખે બેઠા એને કહેજો અમારી ઉપર દયા દ્રષ્ટિ. એટલે ભગવાન લક્ષ્મીજી માથે નાખે કે આ બધી પંચાયત તમારી છે, મારું કોઈ છે નહીં. કારણ કે કળિયુગની અંદર લક્ષ્મીની બોલબાલા વધારે, નારાયણની લગભગ લોકોને ઓછી જરૂર છે. પહેલાં લક્ષ્મી આપો, ખૂબ બધાય મોજ શોખ કરી લઈએ ને ભોગ ભોગવી લઈએ, અને પછી નવરાશ મળશે તો વળી તમને તેડાવશું, નહીં તમે ત્યાં બહુ સારા છો. સ્વામિનારાયણ ભગવાને વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવની જ્યારે સ્થાપના કરી અને પ્રતિષ્ઠા કરી, ગયા છો ને વડતાલ? આંગળી ઊંચી કરો, હાલો તમારો હું ભરોસો કરવો. અરે વાહ! તો લક્ષ્મીનારાયણ દેવના દર્શન કર્યા છે? જો હું હવે બહુ જ ચોખવટ કરું છું, કારણ કે ક્યારેક આપણે એવું પૂછ્યું હોય કે આ જગ્યાએ ગયા છો તો કે હા, એટલે આપણને તો એમ જ હોય દર્શન કરવા ગયા હશે.
પછી જ્યારે આપણે પૂછીએ કે ત્યાં શું છે, તો ના હું તો જાનમાં ગઈ હતી. તો એ કાંઈ ગયા કહેવાય? દર્શન કરવા ગયા એનું અહીં જાનનું કાંઈ પૂછવામાં આવતું નથી. એટલે લક્ષ્મીનારાયણ દેવ જે પધરાવ્યા કેવા કલરની મૂર્તિ હશે? લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ કેવા રંગની છે એમ પૂછું છું. આ બાજુ કેવા કલરની છે મૂર્તિ? હજી કોઈ નિર્ણય નથી થયો. એક કે શ્વેત, એક કે શ્યામ, એક કે વ્હાઈટ. પાક્કું કરીને કયો કેવા કલરની છે? શ્વેત, સફેદ મૂર્તિ છે. જે શ્યામ છે એ રણછોડ રાય છે, એની બાજુમાં લક્ષ્મીનારાયણ દેવ છે. તો આપણા દેખ્યામાં ન આવે, પણ જ્યારે લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા ત્યારે એક તલના દાણા જેટલા નારાયણ ભગવાન પધરાવ્યા ને એના કરતાં આમ આગળના ભાગે લક્ષ્મીજીને પધરાવ્યા. એટલે સંતોએ કીધું કે મહારાજ આમ સહેજ લેવલ તૂટે છે. મહારાજ કે તૂટતું નથી, કળિયુગને ધ્યાનમાં રાખીને જ લેવલ રાખ્યું છે. કારણ કે કળિયુગમાં અમારી ઉપાસના કરનારા ઓછા હશે, આમની ઉપાસના કરનારા વધારે હશે. એટલે અને વાતય સાચી છે કે આપણને કોઈ ગણે નહીં, આપણને કોઈ બોલાવે ને પૂછે નહીં, મોર જઈને શું બેસવું? જેને પૂછે એ મોર જઈને બેસે. એટલે ભગવાન લક્ષ્મીજીને કે તમે થોડાક આગળ જ રહો એટલે સીધા કામ પતાવો. અને આજ પણ એ લક્ષ્મીજીને સહેજ આગળ બેસાડેલા છે કળિયુગના પ્રભાવને કારણે. પણ એટલે દૂરથી વસ્ત્ર અલંકારોમાં આપણને તો કાંઈ ખબર પડે નહીં. તો રૂપિયાની જો જરૂર હોય ને રૂપિયાવાળા થવું હોય અને એ રૂપિયાએ પણ આપણે પેઢીઓને બરબાદીના માર્ગે ન લઈ જાય એવી ઈચ્છા હોય ને તો ભગવાનનો આશરો ચોક્કસથી રાખજો. હું રોજ કહું, તમને જે ઈષ્ટદેવમાં શ્રદ્ધા હોય એનો આશરો રાખજો, પણ આશ્રય કરજો હાવ નિરાધાર ન રહેતા. જીવનની અંદર કોઈ પણને જ્યાં તમારું મન માને ને એને તમે ગુરુ બનાવજો. કારણ કે આપણી ઉપર જો કોઈ નહીં હોય તો આપણને ખોટે માર્ગે જતા કોણ રોકશે? તમે ભગવાનનો આશરો કર્યો અને તમે ખોટા માર્ગે જાઓ તો એ મૂર્તિ તો કાંઈ તમને પાછા વળવા, એમાં કોઈક મૂર્તિમાનને જરૂર પડશે. અરે તમે કદાચ ખોટા માર્ગે ગયા અને તમે અમને જાણ ન કરીને કોઈ આડોશી પાડોશી જાણ કરે ને તો અમને એમ થાય કે લાવો પૂછી જોઈએ શું થયું, કેમ આવું કરવું પડ્યું અને આવું આપણે કરાય, તો એને તરત ટકોર થાય. તો હજુ ખોટી લાઈને ચડતો માણસ તરત જ પાછો વળાઈ જાય. પણ જેની માથે કોઈ છે જ નહીં એને કોઈને બીક ન હોય, એટલા માટે આશ્રય શરણાગતિ એ ખૂબ જ જરૂરી છે. તો વ્રજવાસીઓએ નંદરાયજીને જ્યારે પુત્ર નહોતો, નંદરાયજી વ્રજના રાજા હતા, તો આખા ગોકુળે એકાદશીનું વ્રત કરી અને નંદરાયજીને આપેલું કે અમારા રાજાને ત્યાં પુત્ર જન્મ થાય. અને એ પણ યાદ રાખો કે ભગવાન જ્યારે નંદરાયજીને ત્યાં પ્રગટ થયા ત્યારે નંદરાયજીની ઉંમર 90 વર્ષની હતી. તો આટલી મોટી ઉંમરે ભગવાનનું ત્યાં પ્રાગટ્ય થયું છે. તો અતિ પ્રસન્ન થયેલા એવા જે નંદરાયજીએ વિચાર કર્યો કે રાજા કંસ એને દર વર્ષે આપણે કર ભરવા જઈએ, પણ આજ આટલા વર્ષની ઉંમરે મારે ત્યાં પુત્ર જન્મ થયો, માટે આખા ગોકુળમાં જેટલું દહીં દૂધ માય માખણ હોય એ બધું જ કંસ મહારાજાને પુત્ર જન્મની વધાઈ નિમિત્તે આપવું છે. એટલે નંદરાયજી આખા વ્રજની અંદર દંડેરો પીટાવીને તમામ માય માખણ વગેરે ભેગું કર્યું. ગાડાઓ ભરી ભરી પરમાત્માના પ્રાગટ્યના 6ઠા દિવસે નંદરાયજી કંસને આપવા માટે ગયા. કંસે બહુ રાજી થયો કે આટલું બધું કેમ લાવ્યા? ત્યારે નંદરાયજી કહે છે કે રાજન, તમારા આશીર્વાદથી મારે ત્યાં લાલાનો જન્મ થયો છે. કંસે આશીર્વાદ આપ્યા તમારા લાલાના તમામ દુશ્મનો વહેલી તકે મૃત્યુ પામે. જો જેને દુશ્મનો પણ આશીર્વાદ દે ને એને જ ભગવાન કે આપણે તો પાડોશી બુરું જ ઈચ્છતા હોય સારું, કારણ કે સંબંધ હારા રાખ્યા જ ન હોય ક્યાંય, જ્યાં હોય ત્યાં બગાડીને જ બેઠા હોય, જ્યાં હોય ત્યાં અવગુણો જ ખોળ્યા હોય. પછી આપણામાં શું, આપણી શાપિત અને દૂષિત બુદ્ધિ થઈ ગઈ હોય. તો આને કંસે પણ આશીર્વાદ આપ્યા. કંસ બહુ રાજી થયો. વસુદેવજીને મળવા માટે નંદરાયજી ગયા અને પછી નંદરાયજી ગોકુળ તરફ પાછા આવે. આ બાજુ કંસની મોકલેલી પૂતના નામની જે રાક્ષસી હતી એ ભગવાનને મારવા માટે સ્તન ઉપર કાલકૂટ નામનું ઝેર લગાડી
વ્રજના આજુબાજુના ગામડાઓની અંદર ફરતી ફરતી નંદરાયજીના વ્રજમાં ગઈ. ગોપીઓ યમુનાજીએ જળ ભરે, બધા બહુ ખુશ હતા. એટલે પૂછ્યું કે તમારા ગામમાં કાંઈ ઉત્સવ કે કાંઈ છે? આ કે કાંઈ છે નહીં, અમારા નંદરાયજીને ત્યાં બહુ મોટી ઉંમરે લાલાનું પ્રાગટ્ય થયું, આજે 6 દિવસ થયા. એટલે પૂતના પછી સીધી આજ સરનામે નંદરાયજીના ભવનમાં આવી. ભગવાન તો પારણીયાની અંદર પોઢેલા, જય લક્ષ્મીજીના જેવું રૂપ લઈને ગઈ અને ભગવાનને ખોળે લીધા. પરમાત્મા તો મોક્ષના દાતા છે, ઝેર નહીં પણ એનો પ્રાણ પણ ભગવાને ખેંચી લીધો અને પૂતનાને ભગવાને મુક્તિ આપી છે. જશોદાજીના જેવી અદ્ભુત ગતિ ભગવાને પૂતનાને આપી છે. અને એ પૂતનાનું પછી મૃત્યુ થયું એટલે એના શરીરના ટુકડા કરી અને વ્રજની બહાર એનો અંતિમ સંસ્કાર કર્યો. અને એ વખતે એના શરીરમાંથી અગર ચંદનના જેવી સુગંધ નીકળી. શરીરનો અગ્નિ સંસ્કાર થાય ને ત્યારે પાણી છૂટે, દુર્ગંધ આવે, શરીર આખું ઉછળે. પણ આને અગર ચંદન જેવી સુગંધ આવી. કેમ? તો કે એના શરીરને ભગવાનનો સ્પર્શ થયો. નિર્ગુણના યોગે કરી અને રાક્ષસીનું શરીર પણ નિર્ગુણ બની ગયું છે. ધીમે ધીમે કરતા ભગવાન મોટા થાય. 1 મહિનાના થયા તો ભગવાન જાતે પડખું ફરતા શીખ્યા. તો જ્યારે બાળક પડખું ફરતા જાતે શીખે ત્યારે અંગ પરિવર્તન નામનો સંસ્કાર કરવામાં આવે. તમને ખબર હોય ક્યારે પડખું ફરતા શીખ્યું એ? તમે એમ નામ અત્યારે મને એમ થાય કે છોકરાઓ બિચારા એટલા બધા આમ અધોગતિ કહીએ તોય ના નહીં, આમ તમે જુઓ તો આમ પાંજરામાં પૂરે એમ કપડાની અંદર. એમાંય વિદેશોમાં તો ઓલો માલ ઢસડીને જતા હોય એમ, કોઈને તેડવાનું અત્યારે ગમતો નથી. એવી બિચારા છોકરાઓને અધોગતિ ખબર ન પડે કે ક્યારે પડખું ફરતા શીખ્યો. તો એ વખતે માતાએ અંગ પરિવર્તન સંસ્કાર કરાવી અને તમામ ગોપીઓને બોલાવીને અનેક પ્રકારના અલંકારો વગેરેને ભેટ આપી. અને એ વખતે કંસનો મોકલેલો શકટાસુર નામનો જે અસુર છે આવ્યો, ભગવાને એને પણ મુક્તિ આપી છે. નંદરાયજીએ પરમાત્માની નજર ઉતારી અને સ્વસ્તિ વાચન કરાયું છે. આ રીતે ભગવાન નાની નાની અનેક બાળલીલાઓને કરતા થકા મોટા થાય. એકવાર માતા ભગવાનને ખોળે બેસાડી અને રમાડી રહ્યા છે. માની સામે જોઈ અને ભગવાન એવા ખડખડાટ હસે. ભગવાનનું મુખારવિંદ સાવ બોખું છે. એ જ્યારે ખુલે ત્યારે અંદરથી ઝીણા ઝીણા તેજના કિરણો નીકળે. મસ્તક ઉપર સુંદર ઘૂંઘરાળા કાળા ભૂમર જેવા જેને કેશ માં વારે વારે માથે હાથ ફેરવે અને આમ દાઢીએ આંગળી અડાડે એટલે ભગવાન ખડખડાટ હસે. અને આ રીતે જ્યારે ભગવાનને માતા રમાડી રહ્યા છે અને એ જ વખતે તૃણાવત નામના દૈત્યને કંસે મોકલ્યો. હવે આપણી આગળ મારવા માટે 1.5 દિવસ બાકી, એટલે ફટોફટ એકને મોકલી દેવાના છે. તો વંટોળિયાના રૂપમાં એવો ભગવાનને ખ્યાલ આવી ગયો એટલે ભગવાને પોતાના શરીરમાં વજન વધાર્યો. માં વિચારમાં પડ્યા કે આટલો બધો બહાર કેમ એકદમ ભગવાનને નીચે મૂક્યા. માં ઘરકામની અંદર લાગ્યા. વંટોળિયાના રૂપમાં આવેલો તૃણાવર્ત ભગવાનને ઉપાડી વ્રજની બહાર લઈ ગયો. પરમાત્માએ પોતાના શરીરમાં 14 લોકનો વજન ધારણ કરી અને એ અસુરને નીચે નાખીને એની ઉપર પડ્યા. તમારા હાથમાંથી દહીંનો ફોદો નીચે પડે ને જે દશા થાય એ દશા તૃણાવર્તની થઈ. ભગવાને તૃણાવર્તને મુક્તિ આપી છે. આ એક અસુરો છે એ પૂર્વજન્મના શાપિત હતા. આ તૃણાવર્ત છે એ પૂર્વે પાંડુ દેશનો સહસ્ત્રાક્ષ નામનો રાજા હતો. નર્મદા નદીને કિનારે સ્ત્રીઓની સાથે ફરતો ને એ વખતે ત્યાંથી દુર્વાસા નીકળ્યા. એટલે આણે કાંઈ દુર્વાસાની સામે ધ્યાન દીધું નહીં, કાંઈ માથું નમાયું નહીં. એટલે દુર્વાસાને ક્રોધ ચડ્યો, શાપ આપ્યો, ભયંકર રાક્ષસ થઈ ગયા.